नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौवाहिर्याम् नमो लोये सौजायाम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्ध निराकार। समय सार भगवान कुंकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર ચાલે છે. એમાં કળશ 241 સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. કળશ 241માં અમૃતચંદ્રાચાર્ય ભગવાને એમ સમજાવ્યું કે જે વ્યવહાર મોક્ષ માર્ગને જ મોક્ષ માર્ગ માને છે એ પોતાના આત્માને પ્રાપ્ત કરી શકતો નથી, સમય સારના સારને પ્રાપ્ત કરી શકતો નથી. આ કળશ કુંકુંદાચાર્ય ભગવાન ગાથા 413માં જે વાત કહેવાના છે એની સૂચના રૂપે કહેવામાં આવ્યો. હવે કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા 413 લઈએ કે જેમાં આ વાત કરવામાં આવી છે. તો કે છે હવે આ અર્થની ગાથા છે. પાષંડી લિંગેષુ વા ગૃહી લિંગેષુ વા બહુ પ્રકારેષુ કુર્વંતી યે મમત્વમ તૈર્ન જ્ઞાતઃ સમય સારઃ. ગુજરાતીમાં ગાથા છે. બહુવિધના મુનિલિંગમાં અથવા ગૃહિલિંગો વિશે મમતા કરે તેણે નથી જાણ્યો સમયના સારને. ગાથાના અર્થમાં કહે છે જેઓ બહુ પ્રકારના મુનિલિંગોમાં અથવા ગૃહસ્થ લિંગોમાં એ બહુ પ્રકારેષુ લિંગેષુ વા ગૃહી લિંગેષુ વા જેઓ બહુ પ્રકારના મુનિલિંગોમાં અથવા ગૃહસ્થ લિંગોમાં મમતા કરે છે તેમણે સમયસારને નથી જાણ્યો. મમત્વમ કુર્વંતી તૈહ સમયસાર ન જ્ઞાત. જેઓ બહુ પ્રકારના એટલે મુનિલિંગોમાં અથવા ગૃહસ્થ લિંગોમાં મમતા કરે છે અર્થાત આ દ્રવ્યલિંગ જ મોક્ષનું દેનાર છે એમ માને છે તેમણે સમયસારને નથી જાણ્યો એટલે પોતાના આત્માને અનુભવ્યો નથી. અમૃતચંદ્રાચાર્ય ભગવાન 413 ગાથાની ટીકામાં કહે છે કે જેઓ ખરેખર હું શ્રમણ છું, હું શ્રમણ ઉપાસક એટલે શ્રાવક છું એમ દ્રવ્યલિંગમાં મમકાર વડે મિથ્યા અહંકાર કરે છે તેઓ અનાદિરૂઢ એટલે અનાદિ કાળથી ચાલ્યા આવેલા, વ્યવહારમાં મૂંઢ એટલે મોહી વર્તતા થકા, પ્રૌઢ વિવેકવાળા નિશ્ચય પર અનારૂઢ વર્તતા થકા એટલે એની પર નહીં આરૂઢ થયા તેવા વર્તતા થકા, પરમાર્થ સત્ય ભગવાન સમયસારને દેખતા અનુભવતા નથી. જે મિથ્યા માન્યતામાં છે તે ભગવાન આત્માને અનુભવતા નથી. કેવી મિથ્યા માન્યતા છે કે હું શ્રમણ છું, હું શ્રમણ ઉપાસક છું એટલે શ્રાવક છું એમ દ્રવ્યલિંગમાં પોતાપણું કરે. શ્રમણ હોય એનો વાંધો નથી અને કે શ્રાવક હોય એનો વાંધો નથી. શ્રમણ છું એટલે મુનિ છું તો મુનિ હોય અને એમ કહે કે હું મુનિ છું. શ્રાવક છે અને શ્રાવક છું એમ કહે એમાં વાંધો નથી. પણ અહીંયા તો એમ કહેવું છે કે
જે દ્રવ્યલિંગમાં પોતાપણું કરે છે, દ્રવ્યલિંગમાં મમકાર કરે છે, મિથ્યા અહંકાર કરે છે, ભાવલિંગમાં નહીં. જે બાહ્યમાં જે લિંગ છે એ મુનિનું લિંગ હોય કે શ્રાવકનું લિંગ હોય તો એવા લિંગને પોતે એમ માને કે હું મુનિ છું અથવા શ્રાવક છું, એમ દ્રવ્યલિંગમાં મમકાર કરે અને એવા મમકાર વડે એ મિથ્યા અહંકાર કરે છે કે હું શ્રમણ છું અથવા હું શ્રાવક છું. તો એમને માટે કહ્યું છે કે એ મૂઢપણે વર્તતા થકા સમયસારને દેખતા નથી, અનુભવતા નથી. અને સાથે એમાં એમ કહી દીધું કે અનાદિકાળથી ચાલ્યા આવેલા એ વ્યવહારમાં મૂંઢ મોહી વર્તતા થકા. આવું તો એ જ્યારથી છે ત્યારથી માન્યા કરે છે, કેમ કે સમ્યક દર્શન થયું નથી અને માત્ર બાહ્ય લિંગને શ્રમણનું લિંગ કે શ્રાવકનું લિંગ માને છે. તો એ તો અનાદિથી ચાલ્યું આવે છે, એટલે અનાદિરૂઢ શબ્દ મૂક્યો છે. એવો અનાદિરૂઢ વ્યવહારમાં આ વ્યવહાર છે એ અનાદિનો એવો ચાલ્યો આવે છે અને એમાં એ પણ જોડાઈ જાય છે. એટલે એવા અનાદિરૂઢ વ્યવહારમાં મોહી થઈને એટલે મૂઢ થઈને વર્તતા થકા શું નથી કરતા એની પણ સાથે વાત આપી દીધી કે એ પ્રૌઢ વિવેકવાળા નિશ્ચય એટલે નિશ્ચયને પર પરમાર્થે જે સત્ય છે એને સ્વીકારતા નથી. એટલે પ્રૌઢ વિવેકવાળા નિશ્ચયનો વિષય ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે એને સ્વીકારતા નથી. અહીંયા એમ કહ્યું છે કે એવા નિશ્ચય પર આરૂઢ થતા વર્તતા નથી, એટલે અનારૂઢ વર્તતા થકા. અનારૂઢ એટલે આરૂઢ થતા નથી. એટલે પરમાર્થ સત્ય જે પરમાર્થે સત્યાર્થ છે એવા ભગવાન સમયસારને દેખતા નથી, શ્રદ્ધતા નથી, અનુભવતા નથી. ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે અનાદિકાળનો પડદ્રવ્યના સંયોગથી થયેલો જે વ્યવહાર તેમાં જ જે પુરુષો મૂંઢ અર્થાત મોહિત છે તેઓ એમ માને છે કે આ બાહ્ય મહાવ્રત આદિરૂપ ભેખ છે તે જ અમને મોક્ષ પ્રાપ્ત કરાવશે. પરંતુ જેનાથી ભેદ જ્ઞાન થાય છે એવા નિશ્ચયને તેઓ જાણતા નથી. આવા પુરુષો સત્યાર્થ પરમાત્મરૂપ શુદ્ધ જ્ઞાનમય સમયસારને દેખતા નથી. આનો વિસ્તાર કરતા ગુરુદેવ સમજાવે છે. પ્રવચન રત્નાકર ભાગ 10, પાના નંબર 271, ગાથા 413, ટીકા ઉપરનું પ્રવચન. ગુરુદેવ કહે છે કે કોઈ નગ્ન દિગંબર મુનિલિંગ ધારે એટલે દીક્ષા ગ્રહણ કરે અને શુલક એલકથી આગળ વધી અને મુનિ થાય, નગ્ન દિગંબર મુનિ થાય, 28 મૂળ ગુણ સહિત ચોખ્ખું દ્રવ્યલિંગ હોય, 5 મહાવ્રત હોય અને 5 મહાવ્રત આદિ ક્રિયાઓ પાળે અને તે વડે દ્રવ્યલિંગમાં મમત્વ કરી મિથ્યા અહંકાર કરે કે હું શ્રમણ છું, મુનિ છું, તો અહીંયા કહે છે કે તે મૂળ મિથ્યા દ્રષ્ટિ છે. બહુ આકરી વાત છે, પણ આ હિતની વાત છે. પ્રભુ તને ખબર નથી, પણ વિતરાગનો માર્ગ તો ચૈતન્યના વિતરાગી પરિણામથી ઉત્પન્ન થાય છે. ચૈતન્યના વિતરાગી પરિણામથી ઉત્પન્ન થાય છે. ચૈતન્ય તો પોતે ભગવાન આત્મા છે અને એના વિતરાગી પરિણામથી સ્વરૂપ થઈ અને જે મોક્ષનો માર્ગ છે એ પોતાના પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ સુધી છે. એટલે કે એવા માર્ગે ચાલતા એના ફળ સ્વરૂપે પોતાના પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ સહજ રીતે થાય છે. આવો વિતરાગનો માર્ગ છે. એમાં પછી જે પોતાથી જુદું છે, જે પોતા રૂપે નથી, જે ક્ષણિક છે, એવા દ્રવ્યલિંગમાં મમત્વ કરી અને મિથ્યા અહંકાર કરવો કે અમને આ લિંગ છે એ મુક્તિનું કારણ છે અને એને લીધે એવા લિંગને લીધે અમે શ્રમણ છીએ,
મુનિ છીએ તો એ વાત બરાબર નથી. મુનિની અહીંયા કોઈ ટીકા કરી છે એમ નથી, મુનિની ટીકા નથી કરી, પણ જે મુનિ નથી એટલે માત્ર દ્રવ્યલિંગ છે અને ભાવલિંગ નથી અને પોતાને મુનિ માને છે તો એને મિથ્યાત્વનો દોષ લાગે છે. મુનિ તો ભાવલિંગી મુનિ હોય એને ભાવલિંગીને મુનિ કહેવાય. જેને અંતરમાં એવું ભાવલિંગ પ્રગટ કર્યું છે અને બાહ્યમાં દ્રવ્યલિંગ છે તો એ સાચા મુનિ છે. એટલે એવા મુનિની સાથે જેને સમ્યક દર્શન પણ નથી એવો માત્ર બાહ્ય વેશધારી પોતાને સરખાવે તો આ વાત યોગ્ય નથી. એક તરફ સાચા ભાવલિંગી મુનિ હોય અને બીજી તરફ માત્ર એવો વેશ ધારણ કરનાર એટલે કે નગ્ન દિગંબર બાહ્યમાં દ્રવ્યલિંગ લેનાર એ હોય તો એ બંને સરખા નથી એમ અહીંયા તો સમજાવવું છે. એટલે કોઈ મુનિની ટીકા નથી કરી, મુનિ વિશે કાંઈ કહેવામાં નથી આવ્યું, ઉલટું એમ કહેવામાં આવ્યું છે કે આવા મુનિ છે એના જેવા આ દ્રવ્યલિંગી છે એ નથી. દ્રવ્યલિંગી અને મુનિમાં તો ઘણો ફેર છે. માત્ર દ્રવ્યલિંગ છે, અંતરમાં ભાવલિંગ પ્રગટ કર્યું નથી તો બહારથી એ બંને સરખા દેખાય અને એ પેલો જે દ્રવ્યલિંગી છે એ એમ માને કે હું પણ આ મુનિ સમાન મુનિ છું તો એની એ માન્યતા મિથ્યા માન્યતા છે. અંતરમાં એવો ઉગ્ર પુરુષાર્થ કરીને સાતમા ગુણસ્થાનની દશા પ્રગટ કર્યા વિના માત્ર મુનિને જે બાહ્યમાં દ્રવ્યલિંગ છે એવું દ્રવ્યલિંગ ગ્રહણ કરીને કોઈ એમ કે અમે પણ મુનિ છીએ તો એ વાત બરાબર નથી. મેડિકલમાં ફર્સ્ટથી માંડી અને ફાઇનલ MBBS સુધીનો અભ્યાસ કર્યા વિના કોઈ માત્ર બાહ્યથી સ્ટેથોસ્કોપ ભરાવીને એપ્રોન પહેરીને એમ કે અમે ડોક્ટર છીએ તો એ વાત બરાબર નથી. એમ અહીંયા કહેવું છે કે ભાઈ તારે એને પ્રગટ કરવું પડે, એ દશાને તારે પ્રગટ કરવી પડે. મુનિની દશા તો અદભુત દશા છે. સાતમા ગુણસ્થાનની દશા કઈ એમ વાતમાં આવી જાય એવી વાત નથી. અપૂર્વ એવા પુરુષાર્થ દ્વારા સાતમા ગુણસ્થાનની દશા પ્રાપ્ત થાય છે. અરે સમ્યક દ્રષ્ટિ થયો છે, ચોથા ગુણસ્થાનની દશામાં છે તો એને પણ માત્ર બાહ્યમાં નગ્ન દિગંબરપણું હોય અને ચોખ્ખા 5 મહાવ્રત આદિ હોય તો એથી કરીને એને સાતમું ગુણસ્થાન આવી જાય છે એમ નથી. ચોથા ગુણસ્થાને સમ્યક દ્રષ્ટિ છે એ દીક્ષા લે છે અને બાહ્યમાં મુનિને છઠ્ઠા ગુણસ્થાને જેવું ચારિત્ર છે એવું ચોખ્ખું ચારિત્ર પાળે છતાં પણ એની દશા સાતમા ગુણસ્થાનની થઈ જાય છે એમ બનતું નથી. સાતમા ગુણસ્થાનની અદભુત દશા પ્રાપ્ત કરવા માટે અંતરમાં ખૂબ એકાગ્રતા કરવી પડે છે. સહેજ માત્ર પણ એમાં પ્રમાદ હોય નહીં એવી એ દશા છે, અપ્રમત દશા છે. અને એવી અપ્રમત દશા ને માટેનો પુરુષાર્થ પણ એવો ઉગ્ર પુરુષાર્થ હોય છે. એવી અપ્રમત દશા થતા એ સાતમા ગુણસ્થાનની દશા પ્રગટ થાય છે અને પછી જ્યારે એવા મુનિરાજ બહારમાં આવે છે તો એ છઠ્ઠા ગુણસ્થાને છે અને એ વખતે એમને શુદ્ધભાવ છે, અથવા તો એ વખતે એમને 5 મહાવ્રત આદિ તરફ લક્ષ જાય છે. તો આ જેને સાતમા ગુણસ્થાનની દશા નથી પ્રગટ કરી એવો માત્ર છઠ્ઠા ગુણસ્થાન જેવી બાહ્ય દશાને કારણે પોતાને મુનિ કહેવડાવે એ વાત કેટલી યોગ્ય કહેવાય? બરાબર નથી. ગુરુદેવનો કહેવાનો આશય આવો છે. આ વાતને નહીં સમજી અને કેટલાય એવા લોકો નીકળ્યા કે જે દિગંબર જૈનને ત્યાં જન્મ્યા હોય એટલે વાણિયા હોય અને એમને ત્યાં એ સંપ્રદાયમાં એ દિગંબર જૈન હોય એવા લોકોએ ખૂબ વિરોધ કર્યો. એ તો મુનિને માનતા નથી. મુનિને માનતા હતા એટલા માટે તો આ વાત સ્પષ્ટ કરી કે ભાઈ મુનિ તો આવા હોય. મુનિ વિશે ગુરુદેવને ખૂબ ઊંચો અભિપ્રાય હતો એટલે તે વાત લીધી. તો લોકોએ ઊંધા ગયા કે જો આ તો મુનિને માનતા નથી. અરે મુનિને જ વધારે માને છે. તમે તો મુનિને સમજાવવા વગર માનો છો, તમે તો બાહ્ય વેશને માનો છો. ને ગુરુદેવ તો
માત્ર બાહ્ય વેશ નહીં, પરંતુ ભાવલિંગી મુનિને માનવા વાળા હતા. તો ભાવલિંગી મુનિને બારમાં પણ એવું જ વેશ હોય, એવું દ્રવ્યલિંગ હોય ને હોય જ. ભાવલિંગી કાંઈ કપડાં પહેરીને હોય નહીં. ભાવલિંગી મુનિ એ વસ્ત્ર સહિત હોય નહીં. એટલે બાહ્યમાં તો એવું જ દ્રવ્યલિંગ ચોખ્ખું જ હોય, પણ અંતરંગ ભાવલિંગ છે તો એ સાચા મુનિ છે. અને એવા મુનિને પંચ પરમેષ્ટિમાં સ્થાન આપ્યું છે. એવા મુનિને પંચ પરમેષ્ટિમાં સ્થાન આપ્યું છે. એટલે એમના વિશે કોઈ ઝીણી વાત તો ગુરુદેવ કહે જ નહીં. ઉલટો એમનો અભિપ્રાય ઊંચો હતો, અને એવા ઊંચા અભિપ્રાયને વ્યક્ત કરવા માટે જેઓ પોતે ભાવલિંગી નથી અને પોતાની જાતને ભાવલિંગી મુનિ માને છે, મુનિ સમાન માને છે, તો એમને સમજાવ્યું કે ભાઈ તમારી ક્યાંક ભૂલ થાય છે. આ તમારી માન્યતા છે એ માન્યતા ખોટી છે. એ માન્યતા ખોટી છે એમ મિથ્યાત્વ કહ્યું છે. એમાં એમના લિંગને વિશે કાંઈ ખરાબ કહ્યું છે એમ નથી. દ્રવ્યલિંગ તો એવું જ હોય, એનો તો ગુરુદેવે સ્વીકાર કરેલો જ છે કે જયારે ભાવલિંગ એવું હોય ત્યારે દ્રવ્યલિંગ એમ જ હોય. એ તો વાત છે જ. પણ ભાવલિંગ નથી અને માત્ર દ્રવ્યલિંગ છે દ્વારા જો કોઈ પોતાને મુનિ માને તો એ નુકસાન કોને થશે? એને થશે કે ગુરુદેવને થશે? એને થશે કે આ મહાપુરુષોને થશે? કોને થશે? જરાક તો વિચાર કરો. એટલે જે વાત કરી છે એ તો જાગૃત કરવા માટે કરી છે કે ભાઈ એવું ભાવલિંગ પ્રગટ કરો. આશય એવો છે. લોકો સમજ્યા નહીં. ગુરુદેવના વખતમાં પણ નહોતા સમજ્યા, અને હજી વર્તમાનમાં પણ હજી કેટલાય લોકો સમજતા નથી. અહીંયા કહે છે કે ભાઈ તને ખબર નથી, પણ વિતરાગનો માર્ગ તો ચૈતન્યના વિતરાગી પરિણામથી ઉત્પન્ન થાય છે, રાગથી ઉત્પન્ન થતો નથી. 5 મહાવ્રત આદિ જેવા ભગવાને કયા છે તેવા ચોખ્ખા પાળે, એટલે જીનેશ્વર ભગવાને જેવા કયા છે એવા 5 મહાવ્રત ચોખ્ખા પાળે તો એ શુદ્ધભાવ છે, એ ધર્મ નહીં. એવા રાગ વડે, એવા શુદ્ધભાવ વડે તું માને કે હું સાધુ થઈ ગયો, મુનિ થઈ ગયો છું, પણ એ તારો દુઃ અભિનિવેશ છે, ખોટો અભિનિવેશ છે, દુર્વિનિવેશ છે, મિથ્યા માન્યતા છે. દ્રવ્યલિંગ માત્ર મુનિપણાનું કારણ નથી, સાથે રહેલું ભાવલિંગ છે એ મુનિપણાનું કારણ છે. આ તો મુનિની વાત થઈ. શ્રાવકને માટે પણ એમ જ છે. કોઈ પોતે 12 વ્રત લઈ લે અને પોતાને 12 વ્રતધારી શ્રાવક માને કે 11 પ્રતિમાધારી શ્રાવક માને, તો એને માટે પણ એમ જ કહ્યું છે કે સમ્યક દર્શન વિના શ્રાવક પણ ક્યાંથી હોય? કે છે કે તે જ પ્રમાણે કોઈ શ્રાવકનું નામ ધારણ કરી 12 વ્રત પાળે અને દયાદાન ભક્તિ પૂજા ઇત્યાદિમાં પ્રવર્તે અને તે વડે મિથ્યા અહંકાર કરે કે હું શ્રાવક છું, તો તેને પણ આત્માની ખબર નથી. તે પણ મૂંઢ અજ્ઞાની જ છે. જ્યારે આ પ્રવચન હતું તે દિવસે કારતક સુદ પૂનમનો દિવસ હતો. એટલે ગુરુદેવ કહે છે કે આજે કારતક સુદ પૂનમ છે અને હજારો માણસો શત્રુંજયની યાત્રાએ જશે, પાલિતાણા જશે. હવે એ યાત્રાએ જાય છે, એ યાત્રા કરે છે, તો ત્યાં જો રાગની મંદતા થાય, રાગની મંદતા થાય એટલે એવો સ્વભાવ હોય તો પુણ્ય બંધ થશે, પણ ધર્મ નહીં. ધર્મ અને પુણ્ય બંધમાં ફેર છે. શુભ ભાવને કારણે પુણ્યનો બંધ થાય અને શુદ્ધ ભાવને કારણે ધર્મ થાય. અને એવા પુણ્ય બંધને જો એ ધર્મ માને તો એ નરી મૂંઢતા છે. જો એમ નથી કહ્યું કે યાત્રા ન કરવી, એમ નથી કહ્યું. યાત્રાને એ મિથ્યાત્વ નથી કહ્યું. મિથ્યાત્વ કોને કહ્યું છે કે એ રાગની મંદતા, યાત્રાને કારણે જે શુભભાવ થયો, રાગની મંદતા થઈ, તો એ વખતે પુણ્યનો બંધ થશે અને એવી જે દશા છે એને એ ધર્મ માને તો એ એવી ઊંધી ખોટી માન્યતા છે. એ માન્યતાને મૂંઢતા કહી છે, એને મિથ્યાત્વ કહ્યું છે. જે જ્યાં નથી ત્યાં તેને માનવું એ મૂંઢતા છે. ગુરુદેવ કહે છે કે અરે ભાઈ, શ્રાવક કોને કહીએ? જેને સ્વ પરનો અંતર્વિવેક જાગ્યો હોય, જેને સ્વ પરનો અંતર્વિવેક જાગ્યો હોય અને જે રાગથી છૂટો પડી સ્વરૂપમાં રમે, તેને શ્રાવક કહીએ. જેને સ્વ અને પર એનો અંતર્વિવેક જાગ્યો હોય, એવો અંતર્વિવેક જાગે ત્યારે એ પરથી જુદો પડી જાય છે. અંદરમાં સ્વનું લક્ષ કરતા એ સ્વને જાણી લે છે, અનુભવી લે છે, અને બીજું બધું પર એનાથી જુદું થઈ જાય છે.
અને પછી આ પ્રતીકમાં રહ્યા જ કરે છે. એટલે જેને એવો સ્વ પરનો અંતર્વિવેક જાગ્યો હોય અને જે રાગથી છૂટો પડી ગયો હોય અને છૂટો પડીને સ્વરૂપમાં રમે, વારંવાર એવો જ પુરુષાર્થ કરે, તેને શ્રાવક કહીએ. અને મુનિ દશા તો એથી અધિક ઊંચી પ્રચુર આનંદની દશા છે. આત્માના પ્રત્યુત્તર સંવેદન વખતે એવો પ્રચુર આનંદ હોય છે, અતિન્દ્રિય આનંદ હોય છે. ભગવાન આત્મા અનાકુળ આનંદ રસનો, ચૈતન્ય રસનો કંદ પ્રભુ છે. અંતર્મુખ થઈ તેને જાણતો અનુભવતો નથી અને વ્યવહાર ક્રિયાકાંડમાં પોતાનું હિત માને છે. તેમાં ધર્મ અને મુનિપણું અને શ્રાવકપણું માને છે. તે અનાદિરૂઢ વ્યવહારમાં મૂંડ છે. શુભ ભાવનો આવો વ્યવહાર તો અનાદિથી ચાલ્યો આવે છે, એ કઈ નવું નથી. એને પણ એવો અનંતવાર વ્યવહાર ગ્રહ્યો છે, એવા વ્યવહારમાં એ રહ્યો છે. અને એવા શુભભાવને કારણે 9મી ગ્રેવિકના સ્વર્ગમાં પણ એ ગયો છે. અત્યારે તો એવો શુભભાવ છે નહીં. 9મી ગ્રેવિકે જાય, એવા સ્વર્ગમાં જાય એવા શુભભાવ અત્યારે તો છે નહીં. પણ એવા શુભભાવ પણ એને અનંતવાર કર્યા છે. એમાં નવું શું છે? શુભ અશુભ ભાવ તો નિગોદના જીવ પણ નિરંતર કરે છે. નિગોદના જીવ એટલે જેને પોતાનું કહી શકાય એમ શરીર નથી. એક શરીરમાં એક જીવ એમ નહીં, પણ એક શરીરમાં અસંખ્ય જીવ. કહે છે કે આ લસણ, ડુંગળી, કાંદા, બટાટા, આ બધા કંદમૂળ છે ને, એના રાઈ જેવડા ટુકડા કરી નાખીએ અને એટલા રાઈ જેટલી કટકીમાં અસંખ્ય ઔદારિક શરીર છે. એટલી રાઈ જેટલી કટકીમાં અસંખ્ય ઔદારિક શરીર છે. અને એ ઔદારિક શરીર એ એક શરીરમાં અનંતતા નિગોદના જીવ છે. સર્વજ્ઞ પરમેશ્વરે જ્ઞાનમાં આ જોયા છે. આ કંઈ કહેવા કરવાની વાત છે એમ નહીં. સર્વજ્ઞ પરમેશ્વરે જ્ઞાનમાં એ જોયા છે અને એ પછી ઓમકાર ધ્વનિમાં એમ જ આવ્યું છે. એટલે શાસ્ત્રમાં આ વાત આવી છે. ઉપજાવી કાઢેલી વાત નથી. તારે માનવું હોય તો માન, ન માનવું હોય તો ન માન. તારે કંદમૂળ ખાવા છે એટલે પછી તું ગમે તે પ્રકારે માન્યતા કરે, પણ વાસ્તવમાં એમ નથી. સર્વજ્ઞ પરમેશ્વરના જ્ઞાનમાં એમ આવ્યું છે કે આ લસણ, ડુંગળી, કાંદા વગેરેના ઝીણા રાઈ જેટલા ટુકડાની અંદર અસંખ્ય ઔદારિક શરીર છે અને એક એક શરીરની અંદર અનંતા નિગોદના જીવ છે. આવું નિગોદ છે. ગુરુદેવ કહે છે કે તે નિગોદના જીવોને પણ ક્ષણમાં શુભ ને ક્ષણમાં અશુભ ભાવ નિરંતર થાય છે. અહીં કહે છે કે આવો અનાદિરૂઢ વ્યવહાર છે. એટલે કે શુભ અને અશુભ ભાવ તો નિગોદના જીવને પણ થાય છે. એટલે નિગોદના જીવને થાય છે એટલે પછી બધાને થાય છે. એકેન્દ્રિયને પણ થાય છે અને ત્રસને પણ થાય છે. તો એમાં કાંઈ નવું નથી. અને તું તો પચેન્દ્રિય સંઘની પચેન્દ્રિય થયો અને તને જૈન દર્શન મળ્યું અને તને પણ એ જ થતું હોય તેમાં તું શું વિશેષ કરી રહ્યો છે? શુભાશુભ ભાવમાં જ જો તું રહ્યો હોય તો એમાં નવું શું છે? નિગોદના જીવ પણ શુભાશુભ ભાવે તો થાય છે. એટલે એ તો વધારે તો અશુભ ભાવે જ હોય છે. એમને તો એટલો સમય મળતો નથી. એક શ્વાસ લઈને મૂકીએ એમાં તો એના 18 ભાવ થઈ જાય. આ એવી નિગોદના જીવની દશા હોય છે. પણ કહેવું એ છે કે એને પણ અશુભ ભાવ થાય છે, તને પણ અશુભ ભાવ કે શુભ ભાવ થાય છે. કદાચ તને અશુભ ભાવ ઓછો અને શુભ ભાવ વિશેષ થાય તો એથી શું થઈ ગયું? કે નિગોદનો જીવ છે એને પણ ક્યારેક એવું થાય છે તો એ ત્રસ્ત થાય છે, શુભ ભાવ થાય છે વધારે, તો એ નિગોદમાંથી બહાર નીકળીને ત્રસ્ત થાય છે. અને ત્રસ્ત થયા પછીથી પણ એ દેહેન્દ્રિય છે કે પચેન્દ્રિય છે તો એ પ્રમાણે જેવા શુભ ભાવ છે એમાં વિશેષતાથી શુભ ભાવ થાય છે તો ગતિ એવી થાય છે અને એવા શરીર મળે છે. તો એમાં શું મોટી વાત છે? છે તો બધો સંસાર જ ને. સિદ્ધની પર્યાય તો ક્યાં પ્રગટ થઈ છે? એટલે કે છે કે એમાં શું નવું છે? એ તો અનાદિથી આવો માર્ગ તો ચાલ્યો આવે છે. આવો વ્યવહાર તો અનાદિનો છે, અનાદિરૂઢ વ્યવહાર છે. પણ અંદર આનંદનો નાથ ચૈતન્ય મહાપ્રભુ બિરાજે છે. તેના પક્ષમાં ન જતા રાગના પક્ષમાં રોકાઈને, શુભભાવના પક્ષમાં રોકાઈને એને ચૈતન્યના પક્ષનો ઘાત કર્યો છે. આ બહુ મોટી વાત થઈ ગઈ છે. પોતે સમજુ ડાયો થયો છે, સાણો થયો છે,
અને છતાંય શુભ ભાવમાં રોકાઈને પોતાના સ્વભાવ ભાવનો ઘાત કર્યો છે, એ મોટી હિંસા થઈ છે, સ્વની હિંસા થઈ છે. એટલે આચાર્ય ભગવાન સમજાવે છે કે ભાઈ તું એવા સ્વભાવ ભાવનો ઘાત કરી રહ્યો છે, એને છોડીને, એવા ઘાતને છોડીને તું તારા સ્વરૂપનું લક્ષ કરી અને એમાં જ રમણતા કર. પરનું લક્ષ કરતા તને તારા સ્વભાવ ભાવનો ઘાત થઈ રહ્યો છે. એ ચૈતન્યના પક્ષનો ઘાત તું કરી રહ્યો છે અને આ અનાદિથી ચાલ્યું આવે છે, તો હવે એને તું રોક. આગળ કહે છે 272 પાના ઉપર કે નિયંતાર કળશ 121 કહ્યું છે કે જે મોક્ષનું કથન માત્ર કારણ છે, કહેવા પૂરતું કારણ છે, એવા વ્યવહાર રત્નત્રયને ભવસાગરમાં ડૂબેલા જીવે પૂર્વે ભવમાં સાંભળ્યું છે. શું? વ્યવહાર રત્નત્રય, જે વ્યવહાર મોક્ષ માર્ગ કહેવાય છે, ઉપચારથી મોક્ષ માર્ગ જેને કહેવામાં આવ્યો છે, એને દરેક ભવમાં એ સાંભળ્યું છે અને એવું આચર્યું પણ છે. પણ વ્યવહાર રત્નત્રય હતો ને, શુભ ભાવ હતો ને, એને સાંભળ્યો અને એને આચર્યો, એટલે ભવના ભ્રમણ તૂટ્યા નહીં, મટ્યા નહીં. એટલે કહે છે કે પરંતુ અરે રે ખેદ છે કે જે સર્વદા એક જ્ઞાન છે તેને જીવે સાંભળ્યું નહીં ને આચર્યું નહીં. વ્યવહાર રત્નત્રય ને તો એને સાંભળ્યો છે, પૂર્વે આચર્યો પણ છે, પણ જે નિશ્ચય રત્નત્રયના પરિણામ જે થાય છે એનું જે કારણ એવા ભગવાન આત્માનું એને લક્ષ કર્યું નહીં. પોતે ભગવાન જ્ઞાન સ્વભાવી છે, તો એવા પોતાના જ્ઞાન સ્વરૂપને જાણ્યું નહીં, અનુભવ્યું નહીં અને આચર્યું નહીં. સ્વભાવના ભાન વિના વ્યવહારના ક્રિયાકાંડ તો એને અનંતવાર કર્યા છે, પણ એથી શું? એ બધા ફોગટ જ છે, એનાથી સ્વરૂપ પ્રાપ્તિ થતી નથી. આગળ વિશેષ કહે છે કે તેઓ અનાદિરૂઢ વ્યવહારમાં મૂંઢ વર્તતા થતા, પ્રૌઢ વિવેકવાળા નિશ્ચય પર અનારૂઢ વર્તતા થતા પરમાર્થ સત્ય ભગવાન સમયસારને દેખતા અનુભવતા નથી. ટીકાની આ વાતનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે પાપના પરિણામ તો દુર્ગતિનું કારણ છે, એ તો સૌ જાણે છે. પાપના પરિણામ, અશુભ ભાવને કારણે જે પરિણામ થાય એ તો દુર્ગતિનું કારણ છે. અને પુણ્યના પરિણામથી સ્વર્ગ આદિની ગતિ મળે છે, સ્વર્ગની કે મનુષ્યની કે એવી ગતિ મળે છે, તો એ ગતિ પણ દુર્ગતિ જ છે. એવી ગતિ છે એ પણ દુર્ગતિ છે, કેમ કે એ પંચમ ગતિ નથી. પંચમ ગતિ તો સિદ્ધની ગતિ છે કે જેમાં માત્ર આનંદ, સુખ, શાંતિ ભર્યા છે, ત્યાં દુઃખ છે જ નહીં, દુઃખનો પડછાયો નથી, એવી સિદ્ધની ગતિ એ પંચમ ગતિ છે. અને એ પંચમ ગતિ સિવાય બધી ગતિ છે તે દુર્ગતિ જ છે. એ મનુષ્યની હોય કે દેવની ગતિ હોય, એ બધી દુર્ગતિ જ છે. કેમ કે એનાથી આત્માનો ધર્મ મળતો નથી, પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા, એનું જે નિર્મળ પરિણમન, સુખ, શાંતિ, આનંદનું પરિણમન, એ એને પ્રાપ્ત થતું નથી. વળી સ્વભાવને હિતરૂપ માને એ તો મિથ્યાત્વ છે. તે અનંત સંસારનું મૂળ છે. જે બંધનું કારણ છે એને મુક્તિનું કારણ માને એ મિથ્યાત્વ છે, અને એ બંધનું કારણ છે એટલે એ સંસારનું મૂળ છે. મિથ્યાત્વનો અંશ પણ બુરો છે, જ્યારે આ તો મિથ્યાત્વનું મૂળ છે. આગળ કહે છે કે અજ્ઞાની જીવો અનાદિરૂઢ વ્યવહારમાં મૂંઢ રહીને પ્રૌઢ વિવેકયુક્ત નિશ્ચય પર અનારૂઢ વર્તે છે. રાગની ક્રિયાથી શુદ્ધ ચૈતન્ય તત્વ અંદર ભિન્ન છે એવા પ્રૌઢ વિવેકવાળા નિશ્ચય પર અજ્ઞાની આરૂઢ થતો નથી. રાગના વ્યવહારના ઘોડે ચડીને, રાગના એટલે શુભાશુભ ભાવના ઘોડે ચડીને, શુભ ભાવના ઘોડે ચડ્યો છે એટલે એમ માને છે કે પોતાને મોક્ષ માર્ગ છે. એટલે રાગના વ્યવહારના ઘોડે ચડીને અજ્ઞાની વાસ્તવમાં તો ચાર ગતિમાં ભ્રમણ કરે છે, રખડે છે.
એને પ્રૌઢ વિવેકયુક્ત નિશ્ચય પ્રગટતો નથી. ગુરુદેવ કહે છે કે ભાઈ આ બધું તારે અત્યારે જ સમજવું પડશે. અત્યારે અવસર આવ્યો છે, અત્યારે જ સમજી લે. છેલ્લી લીટીમાં કહે છે કે અરે ભાઈ, શુક્લ લેશા પર્યંતના શુભભાવ તો અભવીને પણ થાય છે. અભવ્યને પણ એવા ભાવ તો થાય. શુક્લ લેશા થાય એવા શુભભાવ, પણ એનાથી સહિત એટલે શુક્લ લેશા પર્યંતના ભાવ એવા શુભભાવથી સહિત પણ એ તો દુઃખી જ છે. અનાદિથી અજ્ઞાની જીવને આ હઠ છે કે આ દયા, દાન, વ્રત, ભક્તિ આદિ વ્યવહારના ભાવથી મુક્તિ થશે એવી એને હઠ છે. એવો દુરાગ્રહ છે, એવો ખોટો એનો અભિનિવેશ છે કે હું આ કરું એટલે મને ધર્મ થશે અને મારી મુક્તિ થશે. શુભ કરતા કરતા મોક્ષની પ્રાપ્તિ થશે એવી એની ઊંધી માન્યતા છે. જે દુરાગ્રહ છે તે વ્યવહારના રાગના ઘોડે આરૂઢ થયો છે. રાગમાં આરૂઢ થયેલો તે નિજ ચૈતન્ય પદ પર અનારૂઢ છે. જે રાગમાં આરૂઢ છે એ નિજ ચૈતન્ય પદ પર આરૂઢ નથી, એટલે નિજ ચૈતન્ય પદ પર અનારૂઢ છે. આવા વ્યવહાર વિમૂઢ જીવો અહીં કહે છે કે પરમાર્થ સત્ય ભગવાન સમયસારને દેખતા નથી, અનુભવતા નથી. અહીંયા પાના નંબર 273 ઉપર આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો, હંમેશની માફક એ જ પ્રશ્ન કર્યો કે તો ધર્મીને એટલે શ્રાવક અને મુનિને વ્રત આદિનો શુભરાગ તો હોય છે. અને ફરીથી ગુરુદેવે એ જ વાત સમજાવી, આ હોય છે. મુનિને અને શ્રાવકને પણ શુભ રાગ તો હોય છે. પોતાના ઉગ્ર પુરુષાર્થમાં ક્યાંક નબળાઈ આવે તો એમને પણ એવા શુભ ભાવ આવે છે. એ છે કે આ હોય છે. ધર્મીને તે પૂર્ણપણે સ્વભાવ પર આરૂઢ ન થાય, પૂર્ણ દશાને પ્રગટ નથી કરતો ત્યાં સુધી, એટલે કહે છે કે પૂર્ણપણે સ્વભાવ પર આરૂઢ ન થાય ત્યાં સુધી યથાસંભવ વ્રત આદિનો શુભરાગ હોય છે. પણ તેને તે સત્યાર્થ મોક્ષ માર્ગ જાણતા નથી. તે આદરણીય છે એમ તે માનતા નથી. જે શુભરાગ આવે છે તેને તું વ્યવહાર તરીકે બસ જાણ. તું તેને વ્યવહાર તરીકે જાણ, પણ એનાથી કલ્યાણ થાય એમ માનવું છોડી દે. વ્યવહાર મોક્ષ માર્ગ છે એમ વ્યવહારથી સ્થાપન કરવામાં આવ્યું છે, પરંતુ તે સાચો મોક્ષ માર્ગ ક્યાં છે? વાસ્તવમાં તો તે રાગ જ હોવાથી, શુભભાવ હોવાથી બંધના કારણરૂપ છે. તે શુભભાવ સાધક દશામાં આવે છે તેને જાણવો જોઈએ કે જાણેલો પ્રયોજનવાન છે કે આ શુભભાવ આવ્યો છે, અને જેટલો શુભભાવ આવ્યો છે એ ઉપરથી એને નક્કી થઈ જાય છે કે હજી મને પ્રમાદ વર્તે છે. પોતે શુદ્ધ ભાવના સ્થાને શુભમાં રહ્યો છે એટલે એને ખ્યાલ આવે છે કે આ અટકવાના સ્થાને હું કેમ રોકાઈ રહ્યો છું. એટલે એટલું જાણેલું પ્રયોજનવાન છે. શુભભાવ આવ્યો છે અને શુભભાવ આવ્યો છે એ જ વખતે એને જાણનારું જ્ઞાન પણ છે, એટલે જ્ઞાનની પર્યાયમાં શુભભાવને પણ જાણે છે. એટલી પ્રમત દશા છે. એટલે શીઘ્ર એ પ્રમત દશાને ત્યાગીને એ અપ્રમત દશાને ધારણ કરે છે. એવી રીતે ધારણ કરે છે કે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરી અને એ પોતે રાગ રહિત દશાને પ્રગટ કરે છે. સ્વરૂપનું લક્ષ્ય કરતા નિર્મળ પરિણામ થાય છે એટલે રાગ ઉત્પન્ન થતો નથી. એટલે મુનિ એને જાણે છે અને એવો શુભભાવ માત્ર જાણેલો પ્રયોજનવાન છે એ આદરણીય નથી, એ ધર્મ નથી. શુભભાવ સાધક દશામાં આવે છે તેને જાણવો જોઈએ, પરંતુ એનાથી જીવનું કલ્યાણ થાય એમ માનવાનું છોડી દેવું જોઈએ. હજી ઘણાને આ વાત બેસતી નથી. પોતે વિચાર નથી કરતા ને એટલે, બેસાડવી નથી એટલે નથી બેસતી. બીજું બધું સમજાય, આ કેમ ન સમજાય? સમજાય, પણ સમજવું હોય તો સમજાય ને. સ્પષ્ટ કહ્યું, કેટલી વાર 1000 વખત તો આ વાત આવી ગઈ, સ્પષ્ટ આવી ગઈ કે ભાઈ શુભભાવ છે તે સાથે રહેલો ભાવ છે. શુદ્ધ ભાવ છે તે ધર્મનું કારણ છે અને શુભ ભાવ છે તે બંધનું કારણ છે. અને કૃપાળુદેવે આ કેટલું બધું સ્પષ્ટ કર્યું. કૃપાળુદેવે તો સાથે એ પણ સ્પષ્ટ કરી દીધું કે જે શુદ્ધ ભાવ છે એટલો જ મોક્ષનો માર્ગ છે અને એ કાયમ રહે છે. જ્યારે સાથે રહેલો જે
શુભ ભાવ છે અને શરીર, મન અને વાણીની જે એ શુભ ક્રિયાઓ છે એ બધું બંધનું જ કારણ છે. અને જે ગતિ થાય છે એ એને કારણે થાય છે, નહીં કે શુદ્ધ ભાવને કારણે. ગતિ થાય છે એ પેલા વ્યવહારને કારણે, મન વચન કાયાની શુભ પ્રવૃત્તિને કારણે, એવા શુભ ભાવને કારણે થાય. આટલું બધું સ્પષ્ટ કૃપાળુ દેવે કર્યું. આનાથી વિશેષ તો શું સ્પષ્ટ થઈ શકે? અહીંયા કહે છે કે વ્યવહાર સમકીતીને હોય છે, અવશ્ય હોય છે, પરંતુ તેમાં તે આરૂઢ નથી. સમકીતી તો એક શુદ્ધ નિજ ચૈતન્ય પદ પર આરૂઢ છે. વ્યવહાર છે એમ બસ ધર્મી તેનો જાણનાર અને દેખનાર છે. એનાથી મારું ભલું થશે એમ તે વ્યવહારમાં મોહિત એટલે મૂંઢ થતો નથી. ધર્મીને શુભભાવ આવે છે એટલી મર્યાદા છે, પરંતુ એ કાંઈ એના કલ્યાણનું કારણ નથી. શુભભાવ આવવાના બે કારણ. એક તો અજ્ઞાન અને મિથ્યાત્વ જ્યાં સુધી છે ત્યાં સુધી એને શુભભાવ આવે અથવા અશુભ ભાવ આવે. અને બીજું કારણ સમ્યક્ત્વ થયા પછીથી જ્ઞાનીને પણ શુભભાવ આવે છે તો એ એનો પ્રમાદ છે. એટલે કે પોતાનો ઉગ્ર પુરુષાર્થ સ્વરૂપને લક્ષ્ય રહેવો જોઈતો હતો એ એવો ઉગ્ર પુરુષાર્થ નથી અને બહારમાં છે તો એવો શુભભાવ આવે છે. પણ એ શુભભાવ જ્ઞાનીને કે અજ્ઞાનીને કોઈને મોક્ષનું કારણ થતો નથી. બંનેને એ બંધનું જ કારણ છે, એ સંસારનું કારણ છે. ધર્મીને એ સંસાર વૃદ્ધિનું કારણ થતો નથી, જ્યારે મિથ્યા દ્રષ્ટિને એ સંસાર વૃદ્ધિનું કારણ થાય છે. શુભભાવ તો બંનેને સરખો આવ્યો, પણ ધર્મીને એ સંસારની વૃદ્ધિનું કારણ થતો નથી. કેમ કે ધર્મીને એનું સ્વામિત્વ નથી, એમાં ઈષ્ટ બુદ્ધિ નથી, એને એ ધર્મ માનતા નથી અને પોતે પોતાના સ્વરૂપને જ હર હંમેશ અનુભવે છે. જ્યારે નિર્વિકલ્પ ધ્યાનમાં છે ત્યારે પણ એને અનુભવે છે અને નિર્વિકલ્પ ધ્યાનમાં નથી ત્યારે પણ પ્રતીત રૂપે એને અનુભવે છે કે હું પોતે ભગવાન આત્મા આ બધાથી જુદો છું. એમ સતત પ્રતીતમાં એ રહ્યા કરે છે. એટલે એમને એ શુભ ભાવ છે તે સંસાર વૃદ્ધિનું કારણ થતો નથી, જ્યારે પેલા અજ્ઞાનીને એ સંસાર વૃદ્ધિનું કારણ થાય છે. કેમ કે એની દ્રષ્ટિ તો શુભ ભાવ પર છે ને શુભ ભાવ દ્વારા તે ધર્મ માને છે. એટલે એને ભવના ભ્રમણ સિવાય બીજું કાંઈ થતું નથી. અહીંયા છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે તારું ચૈતન્ય પદ જ્ઞાન અને આનંદના સ્વભાવથી પૂર્ણ ભરેલું છે. તેના પર આરૂઢ થા તો તને નિરાકુળ આનંદની પ્રાપ્તિ થશે. જેઓ નિજ ચૈતન્ય પદ પર અનારૂઢ વર્તતા થકા વ્યવહારમાં મૂંઢ થઈ પ્રવર્તે છે તેઓ ચાર ગતિના પરિભ્રમણના કારણમાં એના માર્ગમાં પડેલા છે. પ્રવચન સારમાં કહ્યું છે કે શુભ કે અશુભમાં કાંઈ તફાવત નથી, બંને એક સરખા જ છે, બંને બંધના કારણ જ છે. સોનાની બેડી હોય કે લોખંડની બેડી હોય, છેવટે તો બેડી તો બાંધવાનું જ કામ કરે છે અને બંનેમાં તફાવત નથી એમ જે માને છે એ ધર્મ માર્ગમાં છે. પણ એમ નથી માનતા અને જે તફાવત માને છે તો એ મોહથી મૂર્છિત થયા થકા અપાર ઘોર સંસાર સાગરમાં ડૂબેલા છે. જે શુભ અને અશુભ બંનેમાં તફાવત માને છે કે શુભ સારું છે, અશુભ કરતા શુભ સારું છે, એમ જ્યાં સુધી માને છે ત્યાં સુધી એને શુભનો રસ છૂટતો નથી, શુભની રૂચિ છૂટતી નથી. એટલે મિથ્યાત્વને કારણે એ ઘોર સંસારમાં ડૂબેલા રહે છે. શુભાશુભ બંને જગપંથ છે, એ સંસારનું કારણ છે, એ મુક્તિનું કારણ નથી. આ વાત કરી એટલે કોઈ પ્રશ્ન કરી કે હા પણ અમે નિવૃત્તિ લઈ બ્રહ્મચર્યથી રહીએ છીએ ને. સોનગઢમાં પણ બ્રહ્મચારી બહેનો માટે આશ્રમ હતો અને બ્રહ્મચારી ભાઈઓ માટે પણ એવી વ્યવસ્થા હતી. ઘણા બ્રહ્મચારી ત્યાં રહેતા હતા. કદાચ કોઈએ આ વાત પૂછી હોય તો પણ કહેવાય નહીં, અથવા તો સ્પષ્ટતા કરાવવા માટે ઘણીવાર રામજીભાઈ આવા પ્રશ્ન મૂકતા. ગુરુદેવે એનો ઉત્તર આપ્યો છે 274 પાના ઉપર કે બ્રહ્મચર્ય કોને કહીએ? બ્રહ્મ નામ આત્મા
શુદ્ધ ચિદાનંદ ચૈતન્ય ચિંતામણી પ્રભુ, બ્રહ્મ નામ આત્મા, શુદ્ધ ચિદાનંદ ચૈતન્ય ચિંતામણી પ્રભુ, અને ચર્ય નામ ચરવું, એમાં ચર્યા કરવી, શુદ્ધ ચૈતન્યમાં ચરવું તેનું નામ બ્રહ્મચર્ય છે. શરીરથી બ્રહ્મચર્ય પાળવાનો વિકલ્પ એ તો શુભભાવ છે અને એનાથી પુણ્ય બંધાય, પણ ધર્મ ન થાય. એનાથી ધર્મ થવાનું માને એ માન્યતા ખોટી છે, એ મિથ્યાત્વ છે અને એ મિથ્યાત્વનું મહાપાપ છે. મિથ્યાત્વ એ જ મહાપાપ છે. જગતમાં મોટામાં મોટું પાપ મિથ્યાત્વનું પાપ છે. જે જેમ છે તેમ ન માનતા વિપરીતપણે માનવું, અને એમાંય વિશેષ કરી અને ધર્મ માટે કે જે ધર્મનું કારણ નથી એને ધર્મનું કારણ માનવું, એ મોટામાં મોટું મિથ્યાત્વ છે અને મોટામાં મોટું પાપ છે. બીજી વસ્તુમાં આ છે અથવા નથી એ માન્યતાથી બહુ ફેર નહીં પડે, પણ ધર્મની વાતમાં જે મુક્તિનું કારણ નથી એને મુક્તિનું કારણ માનવું, જે સાચા દેવ નથી એને દેવ માનવા, જે સાચા ગુરુ નથી એને સાચા ગુરુ માનવા, જે સાચા શાસ્ત્ર નથી એને સાચા શાસ્ત્ર માનવા, અને જે માન્યતા ધર્મ નથી એ માન્યતાને ધર્મ માનવો, આ મોટામાં મોટું મિથ્યાત્વ છે. અને એને લીધે થઈ અને મહાપાપ, મહાપાપ એટલે કે ભવના ભ્રમણ થશે. અહીંયા કહે છે બીજા પેરેગ્રાફમાં કે મોક્ષ પાઉડમાં ભગવાન કુમકુંદાચાર્ય ફરમાવે છે કે પર દવાઓ દુગઈ, પરમ આનંદમય નિજ ચૈતન્ય પ્રભુ છે, તેને છોડીને જેટલું પરદ્રવ્યનું લક્ષ કરવામાં આવે, પર દવાઓ દુગઈ, પરનું લક્ષ કરતા જે પર્યાય થાય છે એ દુર્ગતિનું કારણ છે. પરનું લક્ષ કરતા જે પરિણામ થાય છે એ દુર્ગતિનું કારણ છે. એટલે ગુરુદેવ કહે છે કે પરદ્રવ્ય, પરદ્રવ્યમાં શું આવે? કુટુંબ, પરિવાર કે દેવ, ગુરુ, શાસ્ત્ર એ બધું પર છે, એનાથી જુદું છે. એટલે એવા પર તરફ લક્ષ જાય એ બધોય રાગ, પછી શુભ હોય કે અશુભ હોય, એ દુર્ગતિ છે. તે આત્માની એટલે ચૈતન્યની ગતિ નથી. એટલે પછી એમ પણ કહ્યું છે કે સ્વદવાઓ સુગઈ, સ્વરૂપનું લક્ષ કરતા, પોતાનું જ સ્વનું લક્ષ કરતા જે પરિણામ થાય છે તે સુગતિ છે. સુગતિ એટલે સ્વર્ગની ગતિ નહીં. અહીંયા કહે છે કે શુભ ભાવથી સ્વર્ગ ગતિ મળે, પણ તે વાસ્તવમાં દુર્ગતિ છે. જેનાથી ગતિ મળે તે ભાવ દુર્ગતિ છે અને તે ગતિ દુર્ગતિ છે. ભગવાન કહે છે અમે તારા માટે પરદ્રવ્ય છીએ. દિનેશ્વર ભગવાન કહે છે કે અમે તારા માટે પરદ્રવ્ય છીએ. અમારા લક્ષ્ય તને શુભ ભાવ થશે, રાગ થશે, અને એને કારણે પુણ્યનો બંધ થશે અને ભવના ભ્રમણ થશે. માટે સ્વરૂપમાં રમવું છોડીને તું અમારું લક્ષ કરે તે એક અપેક્ષાએ દુર્ગતિ છે. કઈ અપેક્ષાએ? સ્વરૂપમાં રહેવાનું છોડીને જો તું અમારું લક્ષ કરે તો તે દુર્ગતિ છે. એટલે સૌથી પહેલી વસ્તુ કાંઈ પણ કરવા જેવી હોય તો સ્વરૂપનું લક્ષ્ય જ હંમેશા રહેવું જોઈએ. અને સ્વરૂપનું લક્ષ્ય નથી રહેતું અને બહારમાં આવે છે તો તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનનું લક્ષ્ય થાય છે, એ થઈ જાય છે, છતાંય એ કરવા લાયક નથી. એ કરવા લાયક નથી. કરવા લાયક તો પોતાના સ્વરૂપમાં રમણતા કરવા દેવું છે, બીજું કાંઈ કરવા લાયક નથી. એટલે દિનેશ્વર ભગવાનનું પણ એમ કહેવું છે કે તું પરનું લક્ષ કરે છે તો પરમાં અમે પણ આવી જઈએ છીએ, તો એવું પરનું લક્ષ નહીં કર. સ્વરૂપમાં રમવાનું છોડીને ત્યાંથી ચ્યુત થઈને, સ્વરૂપથી ચ્યુત થઈને તું અમારું લક્ષ કરે એ તારે માટે હિતકારી નથી. એને કારણે તને પુણ્યનો બંધ થશે. જ્યારે તું સ્વરૂપનું લક્ષ કરીને સ્વને વિશે રમણતા કરે છે એથી તો શુદ્ધિની વૃદ્ધિ થશે. એ તો મોક્ષ માર્ગ છે. આગળના પેરેગ્રાફમાં ચોથી લીટીમાં કહે છે કે અહીં 3 બોલ કયા છે: અનાદિરૂઢ, વ્યવહાર મૂઢ અને નિશ્ચય સ્વભાવમાં અનારૂઢ. આ 3 શબ્દો કયા અને એ દ્વારા આખી વાત સમજાવી. એના બધાના અર્થ આપણે કર્યા. ગુરુદેવ કહે છે કે અહીંયા આ ગાથામાં તો એકલું માખણ ભર્યું છે અને કોઈ ભાગ્યવંતને એ પ્રાપ્ત થશે. કહ્યું છે ને
કે ગગન મંડળમાં ગૌવા વિહાણી, વસુધા દૂધ જમાયા, માખણ ખા સો તો વિરલાને પાયા, જગ છાસે ભરમાયા. જગતને છાસ મળી, કોઈક વિરલા છે એને જ માખણ તો મળ્યું, એટલે વિરલા હોય એ જ માખણ તો પ્રાપ્ત કરશે. ગુરુદેવ કહે છે, એનો અર્થ કરીને સમજાવતા કહે છે, બહુ સરસ વાત લીધી છે, ઉદાહરણ પણ એવું સુંદર લીધું છે. કહે છે કે અંતરિક્ષમાં ભગવાન બિરાજે ત્યાંથી ઓમકાર ધ્વનિના ધોધ છૂટ્યા, ભવ્યોના કાન પર વાણી પડી, તે વાણીમાંથી ચૈતન્ય તત્વરૂપ માખણ નીકળ્યું. ચૈતન્ય તત્વરૂપ માખણ નીકળ્યું. ક્યાંથી નીકળ્યું? ઓમકાર ધ્વનિમાંથી. તે કોઈ વિરલા ભાગ્યવંતને પ્રાપ્ત થયું અને જગત તો વ્યવહારની છાસમાં જ ભરમાઈ ગયું. એમાં જ રાજી રાજી થઈ ગયા જગતના જીવો. તો કોઈક વિરલા જ એ માખણને પ્રાપ્ત કરી શક્યા. દિનેશ્વર ભગવાનની ઓમકાર ધ્વનિ, તીર્થંકર ભગવાનની ઓમકાર ધ્વનિમાં તો પરમ સત્ય પ્રકાશ્યું છે. જેને એ લેતા આવડે તે લઈ લે અને પછી એવું ભાવથી પ્રગટ કરે. સમોસરણમાં જીવો સમોસરણની શોભા જોઈને પાછા વળે છે. સમોસરણમાં જીવો ત્યાંના સંગીત સાંભળીને પાછા વળે છે, પણ પ્રભુની વાણીને ગ્રહણ કરતા નથી. આ જીવ પણ કેટલી વાર સમોસરણમાં જઈ આવ્યો છે, પણ એને એ મૂર્ખાઈ કરી અને પાછો વળ્યો છે. એટલે આ ભવના ભ્રમણ થયા છે. એક વાર પણ પ્રભુની વાણી બરાબર સાંભળી હોત, એને આત્મસાત કરી હોત, તો અત્યારે વર્તમાનમાં આ દશા ન હોત. ગુરુદેવ અહીંયા કહે છે કે ભાઈ, મહાવ્રત આદિના પરિણામ એ તો છાસ છે, એટલે કાંઈ નથી. તને ખબર નથી, પણ એ રાગથી, શુભભાવથી આત્મપ્રાપ્તિ નહીં થાય. આવો વિતરાગનો માર્ગ છે. અને ટીકામાં છેલ્લે પાના નંબર 275 ઉપર કહે છે, અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં, કે આ સમયસાર શાસ્ત્ર સંવંત 1978માં હાથમાં આવ્યું. પોતાની વાત કરી છે. વિક્રમ સંવંત 1978માં હાથમાં આવ્યું. ત્યારથી લાગ્યું કે માર્ગ બીજો છે. ગુરુદેવે સમયસારનો અભ્યાસ કર્યો અને પૂર્વનું બધું લઈને આવ્યા હતા, એટલે તરત જ વાત બધી બેસી ગઈ. આનંદ થઈ ગયો. એમણે એમ કહ્યું કે આ જ માર્ગ છે, આ જ શરીર રહિત થવાનું શાસ્ત્ર છે. બાકી આ ક્રિયાકાંડ અને વેશ એ માર્ગ નથી. રાગથી ભિન્ન નિજ ચૈતન્ય સ્વરૂપ આત્માનો અનુભવ કરવો તે જ મોક્ષનો ઉપાય અને તે જ ધર્મ છે. ભાવ છોડી પાપમાં પ્રવર્તવું એમ એ વાત નથી, પણ શુભભાવ મોક્ષનો ઉપાય નથી એમ જાણી તેનું લક્ષ્ય છોડી અંતર સ્વભાવમાં દ્રષ્ટિ કરવી અને ત્યાં જ લીન થઈ પ્રવર્તવું, બસ એ જ ઉપાય છે. ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી કેટલાક અંશ લઈએ આપણે. અહીંયા શરૂઆતમાં કહે છે કે ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ એક જ્ઞાયક સ્વરૂપ છે. આ બાહ્ય વ્રત આદિકના ભેખ તે એનું સ્વરૂપ નથી. ભગવાન આત્માનું એ સ્વરૂપ નથી. એ તો બધા પરદ્રવ્યના સંયોગથી થયેલા ભાવ છે. જે ભાવ થાય એમાં પરનું લક્ષ થતા એ ભાવ થાય છે. આત્માનું લક્ષ થતા જે ભાવ છે એમાં કોઈ વિકલ્પ રહેતો નથી, પણ પરનું લક્ષ થતા જે ભાવ થાય છે એ શુભ ભાવ થાય છે, એ વ્રત આદિકના ભાવ છે, એટલે એને સંયોગી ભાવ કયા છે. ગુરુબાળદેવે પણ એને સંયોગી ભાવ કયા છે. અહીંયા ગુરુદેવ પણ એ વાત કરે છે કે આ બાહ્ય વ્રત આદિકના ભેખના, વ્રત આદિકના અને આ ભેખના એટલે દીક્ષા લઈને ચાલી નીકળ્યા છે, 5 મહાવ્રત પાળે છે, એ બધા ભાવ છે. એ ભાવ એ આત્માનું સ્વરૂપ નથી. આત્માનું સ્વરૂપ તો ત્રિકાળ શુદ્ધ છે. એ તો જ્ઞાન સ્વરૂપ જ છે, બીજું કાંઈ નથી. જ્ઞાન અને આનંદ સિવાય બીજી વાત કાંઈ અનુભવમાં આવતી જ નથી. એકમાત્ર જ્ઞાન અને આનંદનો જ અનુભવ થાય છે. અનંત ગુણ છે, એનું એક રૂપ પરિણમન થઈ રહ્યું છે. અનંત ગુણની એક સમયની એક પર્યાય એટલે અનંત પર્યાય એક સાથે છે, પણ જે અનુભવાય છે તે જ્ઞાન દ્વારા અનુભવાય છે, અને એમાં
અતિન્દ્રિય આનંદનો અનુભવ થાય છે. એટલે એવું આત્માનું સ્વરૂપ છે. જ્યારે એવું આત્માનું સ્વરૂપ હોય ત્યારે પછી આ વ્રત આદિનો ભાવ, શુભ ભાવ, આ ભેખ, એ બધું આત્માનું સ્વરૂપ ક્યાંથી હોય? એટલે કહે છે કે આ બાહ્ય વ્રત આદિના ભેખ તે આત્માનું સ્વરૂપ નથી. એ તો બધા પરદ્રવ્યના સંયોગથી થયેલા ભાવ છે. એમાં જે શરીર છે અને શરીરની ક્રિયા થાય છે એ તો બધી પૂતગલની ક્રિયા છે. એ પૂતગલની ક્રિયા તો એના કારણે થાય છે. એ વખતે એને એ પરલક્ષે થતો ભાવ છે તે શુભ ભાવ છે. 5 મહાવ્રત પાળવાનો ભાવ, શરીરના લક્ષ્ય થયેલો ભાવ, એમાં જે ક્રિયા થાય છે તે શરીરના કારણે થાય છે. એ પૂતગલના પરિણામ છે. અને ભાવ છે તે જીવના પરિણામ છે. પણ એવા ભાવ એ આત્માનું સ્વરૂપ નથી. સ્વનું લક્ષ કરતા, સ્વનો આશ્રય કરતા એવા ભાવ નથી થતા. અહીંયા કહેવું એ છે સંયોગી ભાવ છે એ પરનું લક્ષ કરતા થતા ભાવ છે. એ સમયની પર્યાયમાં થયા છે. એટલે તે વખતે એ અશુદ્ધ ઉપાદાન છે. તે સમયની એવી યોગ્યતા છે. પણ એમ નથી કે સ્વરૂપનું લક્ષ કરતા એવા ભાવ થાય છે. સ્વરૂપનું લક્ષ કરતા શુભ ભાવ થતો જ નથી. એ અહીંયા તો સમજાવવું છે કે એ બધા પરદ્રવ્યના સંયોગથી થયેલા ભાવ છે. આ 5 મહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તિ, દયા, દાન, ભક્તિ, પૂજા ઇત્યાદિના ભાવ એ બધા પરદ્રવ્યના સંયોગથી થયેલા સંયોગી ભાવ છે. એ પરદ્રવ્યના સંયોગથી થયેલો જે વ્યવહાર, તેમાં જ જે પુરુષો મૂંઢ છે, મોહિત છે, તેઓ માને છે કે આ બાહ્ય વ્રત આદિ ભેદ છે તે જ અમને મોક્ષ પ્રાપ્ત કરાવશે. પણ તે વાત યથાર્થ નથી. તે વાત બરાબર નથી. કેમ કે તે ભાવ અબંધ નથી. એ ભાવ અબંધ નથી. સ્વરૂપના લક્ષ્ય થતો ભાવ, સ્વના આશ્રય થતો જે ભાવ તે શુદ્ધ ભાવ છે, એ અબંધ છે. જ્યારે આ પરલક્ષ્ય થતા જે ભાવ છે, સંયોગી ભાવ છે, તે અબંધ નથી. એને કારણે બંધ જરૂરથી પડે છે. પુણ્યનો બંધ પડે જ છે. એ બંધરૂપ છે. અને બંધ છે એ દુઃખનું કારણ છે, એટલે એ દુઃખરૂપ છે. વળી એ ભાવ ચૈતન્યમય નથી, પણ અચેતન છે. વળી જેનાથી ભેદ જ્ઞાન થાય એવા નિશ્ચયને તેઓ જાણતા નથી. મોટી વાત તો આ છે કે એ ભાવ ગમે તેવો શુભ ભાવ છે, છતાં પણ એ શુભ ભાવ દ્વારા ભેદ જ્ઞાન થતું નથી. જેનાથી ભેદ જ્ઞાન થાય એવા નિશ્ચયને તેઓ જાણતા નથી. ભેદ જ્ઞાન થાય એવા નિશ્ચયને આ શુભ ભાવ જાણવા વાળા નથી. પોતે ભગવાન આત્મા ચેતન છે અને પોતાના સ્વરૂપનું લક્ષ કરતા એ ભેદ જ્ઞાન થાય છે અને બધાથી જુદો પડી જાય છે. એ નિશ્ચયને જાણે છે. એ નિર્મળ પરિણામ છે, એ નિશ્ચયને જાણે છે. તેથી વ્યવહાર વિમૂઢ આવા પુરુષો શુદ્ધ જ્ઞાનમય ભગવાન સમયસારને દેખતા નથી, અનુભવતા નથી. 276 પાના ઉપર પહેલા પેરેગ્રાફમાં છેલ્લી 2 લીટીમાં અહીંયા કહે છે કે શુભ ભાવના મોહપાશથી બંધાયેલા તેને નિશ્ચય વસ્તુને જાણવાની દરકાર નથી. તેથી બહિરાત્મ દ્રષ્ટિ એવો તે સત્યાર્થ સ્વરૂપ નિજ સમયસારને પામતો નથી, અનુભવતો નથી. અને છેલ્લે અહીંયા બીજા પેરેગ્રાફમાં કહે છે કે રાગની, આશ્રવની ક્રિયાઓ તો અનાદિકાળથી જીવ કરતો આવ્યો છે. અવ્રતના પાપ ભાવ પણ અનાદિથી કર્યા કરે છે. એવા કર્યા છે અને પાછો હજી સુધી કર્યા કરે છે. અને વ્રતના પુણ્ય ભાવ પણ અનાદિથી અનંતવાર કર્યા છે. એમાં નવું કાંઈ નથી. તે સઘળા પુણ્ય અને પાપના વિકારી સંયોગી ભાવ બંધ પદ્ધતિ છે, મોક્ષ પદ્ધતિ નથી. તેથી તો શુભ ભાવ અનંતવાર કર્યા છતાં ચતુર્ગતિ પરિભ્રમણ ઊભું છે. હજી 4 ગતિનું પરિભ્રમણ ઊભું જ છે. જ્યાં સુધી સમ્યક દર્શન થાય નહીં, શુદ્ધ ભાવ થાય નહીં, ત્યાં સુધી હજી ચતુર્ગતિના ભ્રમણ તો ઊભા જ છે. ભલે અત્યારે વર્તમાનમાં મનુષ્યની પર્યાય હોય અને ખૂબ અનુકૂળતાઓ પ્રાપ્ત થઈ હોય, પણ ભાઈ વિચાર કરજે
કે સામે હજી બીજી ગતિ પણ પડી જ છે, અહીંથી નીકળી અને ક્યાં ચાલ્યો જાય એની કાંઈ ખબર નથી. ચતુર્ગતિ પરિભ્રમણ ઊભું જ છે, સામે બધી ગતિ ઊભી જ છે. બધી ગતિનો વિચાર કરજે. 2 મિનિટ માટે એ ગતિમાં હું હોઉં તો શું થાય એમ વિચાર કરજે પ્રભુ. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ ચતુર્ગતિ પરિભ્રમણ ઊભું જ છે. કેમ કે શુભભાવ કર્યા છે, હજી શુદ્ધનો વિચારે કર્યો નથી, પોતાના સ્વરૂપનો વિચાર પણ કર્યો નથી, તો પછી શુદ્ધ ભાવ તો ક્યાંથી થશે? અને કેમ થયું છે? તેથી તો અનંતકાળથી તું 84ના અવતારમાં રજળી મર્યો છે. હવે કરુણા કરીને ગુરુદેવ કહે છે કે ભાઈ તું આ વ્યવહારના શુભ ભાવ મને મોક્ષની પ્રાપ્તિ કરાવશે એમ તું માને છે, પણ તારી માન્યતા બરાબર નથી. તારી એ માન્યતા એ જ તને રજળાવી માર્યો છે. પછી તે ઠીક કેમ હોય? માટે જો તને મોક્ષની ઈચ્છા છે તો અંતર્મુખ દ્રષ્ટિ કરી ભેદ જ્ઞાન કર. અંતર્મુખ દ્રષ્ટિ કરી ભેદ જ્ઞાન કર. અંતર્મુખ દ્રષ્ટિ વડે જ ભેદ જ્ઞાન થાય છે. ભેદ જ્ઞાન વડે જ અંદર શુદ્ધ નિશ્ચય પરમાર્થ વસ્તુ પોતે છે તેનો અનુભવ થાય છે. શું કરવાનું કહ્યું? કે અંતર્મુખ દ્રષ્ટિ કરી ભેદ જ્ઞાન કર. અંતર્મુખ દ્રષ્ટિ વડે જ ભેદ જ્ઞાન થાય છે, બીજી રીતે ભેદ જ્ઞાન થાય નહીં. પરનું લક્ષ કરીને આ બીજું બધું મારાથી જુદું છે એમ પરનું લક્ષ કરતા કરતા ભેદ જ્ઞાન નહીં થાય. સ્વને જાણતા ભેદ જ્ઞાન થશે. પર તો કેટલું છે? અનંત છે અને સ્વ એક છે. તું પરમાંથી બધામાંથી તું પરને એક એક કરીને જુદું પાડવા બેસીશ પરની દ્રષ્ટિ કરીને તો તને ભેદ જ્ઞાન નહીં થાય. માત્ર સ્વનું એકનું જ લક્ષ કર કે આ હું છું, એટલે બાકી બીજું બધું તારાથી જુદું પર છે એમ ભેદ જ્ઞાન થઈ જશે. એટલે અંતર્મુખ દ્રષ્ટિ વડે જ ભેદ જ્ઞાન થાય. એમ કે આ પર પદાર્થો બીજા બધા જે છે, આ કોમ્પ્યુટર, ફેન, દેશ, આ બધું મારાથી જુદું છે, આ શરીર મારાથી જુદું છે, આ કપડાં મારાથી જુદા છે, આ બધું મારાથી જુદું છે, અમારી સાથે રહેલા કુટુંબીઓ મારાથી જુદા છે. એમ તું કેટલું જુદું પાડવા બેસીશ અને ક્યાં સુધી જુદું પાડીશ? અને એમ કરતા કરતા તું ક્યારે રાગમાં ચાલ્યો જઈશ એની તને ખબર નહીં પડે. પછી તો તારે એ પણ જુદું પાડવું પડશે કે આ સિદ્ધ ભગવાન પણ મારાથી જુદા છે. અને એ વાત આવશે એટલે પાછો તું શુદ્ધભાવમાં ચાલ્યો જઈશ. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ એમ નહીં થાય. તું તારા સ્વરૂપનું લક્ષ કર, અંતરદ્રષ્ટિ કર કે આ હું છું. અને આ હું છું તો કેવો હું છું? આ હું છું તો કેવો હું છું એ માટે તું સિદ્ધના સ્વરૂપનો વિચાર કર. એમ નહીં કે સિદ્ધ ભગવાન પાસે તું કંઈક માગ, એમ નહીં. સિદ્ધ ભગવાને તો ઘણું આપી દીધું છે, એમને તો કરુણા કરીને ઘણું જ આપ્યું છે. પણ હવે તું એમના સ્વરૂપનો વિચાર કરીને તારું સ્વરૂપ એવું શુદ્ધ નિર્મળ છે એમ લક્ષમાં લે અને એમ અંતરદ્રષ્ટિ કર કે આવું મારું સ્વરૂપ છે, હું ત્રિકાળ શુદ્ધ છું, નાયક છું, સિદ્ધ જેવો જ છું. એમ પોતાના સ્વરૂપને લક્ષમાં લેતા એમ અંતરદ્રષ્ટિ કરતા અંતર્મુખ દ્રષ્ટિ વડે જ હું બધાથી જુદો એવું અનુભવમાં આવશે. એ ભેદ જ્ઞાન થશે. અને ભેદ જ્ઞાન વડે જ અંદર શુદ્ધ નિશ્ચય પરમાર્થ વસ્તુ પોતે છે તેવો અનુભવ થાય છે. આનું જ નામ ધર્મ અને આનું જ નામ મોક્ષનો ઉપાય છે. અને આનું નામ અનાદિકાળનું ભવનું ભ્રમણ મટાડવાનો ઉપાય છે. આ જ એક ઉપાય છે. મોક્ષ પ્રાપ્તિનો ઉપાય પણ એ જ છે, સમ્યક દર્શનનો ઉપાય પણ એ જ છે, ભવના ભ્રમણ ટાળવાનો ઉપાય પણ એ જ છે. તો આ રીતે આપણે ગાથા 413 અહીંયા પૂરી કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે શુભરામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન